આપણે ક્યાંય ઓટલા પરિષદવાળા છીએ જ નહીં, આપણને એવો સમય પણ નથી. હવે તો આપણે બધું ફ્રોઝન કરીને મૂકીએ ત્યારે સવારનું શાક થાય છે. હવે કયા ઓટલે બેસવાનું, ક્યાં ભાજી સમારવાની, કે હવે આ શાકભાજીની લારીઓ કરતાં સમારેલી લારીઓ આવે તો કેટલી મજા આવે. સમારેલી લારીઓ, ભાજી સમારેલી, તુવેર ફોલેલી, બટાણા ફોલેલા, સાસુ હોય ખુશ થઈ જાય, લઈ લે. એનાથી જ અડધા પ્રશ્નો છે. કામથી આગળ છો, આપણા હોદ્દાથી આગળ છીએ, આપણી જવાબદારીથી આગળ છે. માત્ર નકારાત્મકતા અહીંયાથી જતી રહે ને તો જ સમાજનો અદલે. મોબાઈલના સ્ટેટસમાં આપણે એવું મૂકીએ છીએ, મેં પહેલાંય કહેલું થોડી કડવી ગોળીઓ આપવાની. એના સ્ટેટસ એટલે એક ગુજરાતી અર્થ ફાધર કેવો કરાય, સ્ટેટસ ઓળખ. કેટલો સરસ શબ્દ નાનો આપી દીધો એમણે, આપણી ઓળખ. શું કરાવી છે સમાજને આપણી ઓળખ, શું કરાવી છે? આમ થોડી પ્રમાણભાન રાખવા જેવું લાગે છે ને, થોડુંક પ્રમાણભાન રાખવા જેવું લાગે. એનો અર્થ એવો નહીં કે મારે મારા ફોટા ન મૂકવા જ. હું ખુશ છું, મારું પરિવાર અતિ સુંદર ઈશ્વરે આપ્યું છે, અમે બધા બહાર ગયા હતા, અમે આ ખાધું, મુકાય, કંઈ વાંધો નહીં, પણ મેં શું પહેર્યું છે ને એ બહુ અગત્યનું છે. કેમ? મારા ઘરમાં મારો દીકરો અને મારી દીકરી છે જે આ જોવે છે. આ નહીં ચલાવી લેવાય. અને એટલે આપણે અત્યારે જે દિશામાં જઈ રહ્યા છે એ જોખમી દિશામાં જઈ રહ્યા છે. ફેમિલીનો ફોટો હોય ને નીચે લખ્યું હોય પ્રભુએ આપેલું સુંદર દાન એટલે મારું કુટુંબ, તો મારું બાળક કદાચ અવળે રસ્તે જતું હશે ને સ્ટેટસ જોઈને એવું થાય કે મારી મમ્મી મનમાં આટલો ઊંચો ખ્યાલ છે આપણા પરિવારનો, મારથી કંઈક ખોટું કામ ના થાય, રોકાશે પગ. આપણા 2 શબ્દો. દીકરીને મારે બહુ સરસ જમવાનું બનાવતા શીખવાડી દેવું છે, બહુ સરસ સફાઈ કરાવતા, ના, એ ભૂલ ના કરતા. એને એક હોદ્દા ઉપર જઈ શકે એવી સક્ષમ બનાવી છે. એને કોઈના આધારિત ના રહેવું પડે. કોઈના આધારિત એટલે પતિના પણ નહીં. આનો અર્થ એવો કે એમના આધારિત ના રહેવા માટે મારે વિરોધ કરવાનો છે? ના. સમાનતા એ અર્થમાં કે તમે હવે બહુ થાકી ગયા, તમે હવે નિરાંત રાખો, હું છું ને, એ સમાનતા. તમારે શું, અમે કમાઈએ છીએ, નકારાત્મકતા છે. વિચાર બદલવાની વાત વારંવાર આવશે. મારે મારી જાતને મોટું કરવા માટે મારે એક હોદ્દા પર મારી દીકરીને તૈયાર કરવાનો અર્થ એ છે કે સ્ત્રીઓની ત્રીજી સમસ્યા એ છે કે આપણે આધારિત બહુ છે, ડિપેન્ડ. એ મારી લાગણી સમજે, એ મને વખાણે, એ મને માન આપે, એ મારી કદર કરે, આ બધા ડિપેન્ડના ભાવ છે. આપણે આધારિત છીએ. શું કામ? હું જે કરું છું એ બરાબર કરું છું, જવાબદારીપૂર્વક કરું છું, મને મારું ગૌરવ છે, એનો આ દિવસ છે. રોજ ગૌરવ થવું જોઈએ, 8મી સપ્ટેમ્બરે જ નહીં, રોજ ગૌરવ થવું જોઈએ. હું જે કરું છું બહુ સરસ કરું છું. આ રોટલી વણવાને પવિત્ર કરો મેં મારી લાઈફમાં પહેલી વાર સાંભળ્યું, કેમ કે આપણે ઘણી ખરી બધી મુશ્કેલીઓ એ રોટલી પર કાઢતા હોઈએ છીએ. બધું મારે જ કરવાનું, બધાને હાજર જોઈએ છે, બધાને તૈયાર જોઈએ. આ બધી જ રીશ આપણી એ રોટલી પર નીકળતી હોય છે. અને પછી એ રોટલી આપણે આપણા પરિવારને પીરસીએ. ઈશ્વરનો આશીર્વાદ ના તમને ના પરિવારને થાય. પૈસા છે, રસોઈવાળા રાખી લેવાય, બધું ખરું, પણ ઐશ્વર્યા રાય હોય ને કે એલિઝાબેથ હોય ને તો એ રસોડાની જવાબદારી એના ઉપર રાખશે. ભલે બનાવશે નહીં પણ એ મેનેજમેન્ટ તો એનું જ. અત્યારે અનંતનું લગ્ન ચાલી રહ્યું છે. તમે જુદા જ સ્વરૂપમાં નીતા અંબાણીને જોઈ શકો છો, જુદા જ સ્વરૂપમાં. એક માં સિવાય એના બીજું કશું નથી દેખાતું અત્યારે. એ જે ચાલે છે બધું ગૌરવ એનું એક બાજુ છે ને બીજી બાજુ એક જ વસ્તુ છે, કશી કચાશ ના રહેવી જોઈએ. એટલે એની આંખો પણ તમે જો, તો હું તો સાયકોલોજીનું છું એટલે બધો અભ્યાસ કરું ઝૂમ કરીને. સાડી નહીં જોવાની, અરે સાડી બહુ મસ્ત પહેરી છે, હા પહેરી છે, કરોડો રૂપિયા છે, 1 લાખ રૂપિયાની તો સવારની ચા પીવે છે. હવે એવું તો શું નાખે છે અંદર ખબર? ચાના ખાંડ સિવાય બીજું શું હશે એવું? જમતા આપણા છોકરા આંગળીઓ ચાટે ને પછી એમ કે મમ્મી બીજું છે, ત્યારે આમ થાક ઉતરી જાય આપણો.
અરે વાહ, એની આગળ બધું નકામું. એ એસો આરામ શા કામના? એ આરામથી હું બેઠી હોઉં ને પેલા બેન રસોઈ બનાવી જાય અને પછી હું ખાઉં, દૂર છે મારું જીવન. એ પરસેવામાં તો મજા છે કે એનાથી તો મારું જીવન ખીલતું છે, એનાથી તો મારી ઓળખ છે, એનાથી તો એ લોકો હસતા છે. આપણા બધા સંઘર્ષોનું મૂળ કારણ શું છે ખબર છે? જો ખાલી સાસુ ને વહુ આજે ગાંઠ બાંધી દે ને તો આજે આપણો ફાધર ધન્ય થઈ જાય દિવસે. આ બધું દબાયેલું છે. આ તો મેં મારી વાત કરી, મારા હાથમાં માઇક છે એટલે હમણાં તમને આપું તો જાત જાતનું નીકળે છે. એવા રજૂ થવા દેજો. ધમાલ તો ધમાલ, મસ્તી તો મસ્તી, પણ કરચલીવાળી નહીં. એવાય બહુ કૂદાકૂદ કરતી હતી. હા તો કરે જ ના, એ વાત આપણને પાછા પાડી રહી છે. એને જ્યાં હોય ત્યાં બહુ આગળ ચડી જવું હોય છે. તો છો ને આપણી બેન છે, શું વાંધો છે? હું અહીંયા બેસીને એને તાળીથી વધાવીશ તો એનામાં શેર લોહી ચડશે, તો એની સાથે બીજું 200 લોહી ઈશ્વર મને આપવાનો કે તે એને ઊંચી કરી. આપણે નકારાત્મકતાથી આપણામાં હોય ને એ લોહી નહીં બાળી રહ્યા છીએ. બેઠા બેઠા હોય એ નહીં બાળવાનું. અરે શા માટે? એટલે જેવા છીએ એવા આપણે નથી વ્યક્ત થઈ શક્યા ઘરમાં. મમ્મી તરીકે પણ નહીં, સાસુ તરીકે પણ નહીં, દીકરી તરીકે પણ નહીં, વહુ તરીકે પણ નહીં. એટલે આપણે અંદરથી બહુ જ દુણેલા હોઈએ છીએ. એટલે ક્યારેક નકારાત્મકતા આવી જાય છે. પણ આજે તમે સાંજે ઘરે જાઓ ત્યારે ભાઈઓને એટલું કહેજો કે કોક વાર હું જેવી છું એવી રજૂ થઉં તો સ્વીકારજો. એમાં હું કંઈ સ્વચ્છંદી નથી, ખાલી મારી બાળપણની થોડીક રમતો યાદ આવી ગઈ. હું જે હતી મારી જુવાનીની એની થોડીક વાતો યાદ આવી ગઈ. શેર કરવાનું મેં જતું કરવાનું શરૂ કર્યું ને ઈશ્વરને સોંપ્યું. મારા પરિવાર આગળ મારે હારવાનું છે. ત્યારે આજે હું 5:30 કોલેજથી છૂટું. મારો સ્કેડ્યુલ અને બરાબર ખબર હોય કે આજે કેવા પ્રકારના કામ કોલેજમાં રહેવાના. ઈશ્વરનો બહુ હાથ જોડીને આભાર માનું છું કે મને સામેથી એવું કે આજે બહાર જમવા જવાનું છે. ને પણ એવી સ્પેસ ના આપતા, તાર પપ્પાને ના ખબર પડે એમ તને પૈસા આપું છું. વાત પતી જાય છે ત્યાં. અમને એમ લાગે કે હું બાળકની વાલી થઈ ગઈ. ના, તમે ભવિષ્યની એક ખીણ ખોદવાની શરૂ કરી દીધી જેમાં એ બાળક તમને લઈને પડવાનું છે. મોટી ભૂલ શું કરી રહ્યા છીએ? આપણે અનેક શક્યતાઓથી ભરેલા છીએ તો આપણે જાણીએ જ છે, પણ જે ભૂલ કરી રહ્યા છીએ એક જ ભૂલ કરી રહ્યા છીએ, પ્રમાણ ભાન ચૂકી જઈએ છીએ. આપણે બધા એક છીએ. હું ક્યાંય વિશેષ નથી. એટલે મને જે જોવા મળ્યું છે, અનુભવવા મળ્યું છે, અભ્યાસમાં જે આવ્યું છે એ આપણે આજે શેર કરવાનું છે. આ મારે એટલે કહેવું પડ્યું. અહીંયા તમે લખ્યું છે હેપી વુમન્સ ડે. એ ખબર છે પૂરી હવા નથી ભરાઈ, કરચલી છે ઉપર થાય છે ને ત્યારે એનો મિનિંગ પાવરફુલ બને છે. આ પાવરફુલ એમ્પાવરમેન્ટ એ શું છે? આપણી સ્ત્રીઓનું ગૌરવ કરવાનો દિવસ. 1975થી શરૂ થયેલી આ ચળવળ કહું છું તો એને, એ ચળવળ એટલા માટે કે કશુંક ના હોય તો જ આપણે આ કરવું પડે. એનો અર્થ એવો થયો કે આપણામાં અધિકારો આપવાની હજુ પૂરેપૂરી છૂટ નથી થઈ, એટલે કદાચ આ દિવસ ઉજવવાની ફરજ પડી. આજે 1975થી 8મી સપ્ટેમ્બર આપણે વુમન્સ ડે શરૂ કરવાની જરૂરિયાત ઊભી થઈ. એ જરૂરિયાત છે ને, મારામાં કશુંક નહોતું એટલે કોક આપી દે, હું નબળી છું એટલે મને કોક સબળી બનાવે, મારું કોઈક ગૌરવ કરી જાય અને હું પછી મોટી બનું, આવા કોક ખ્યાલથી. પાવર એટલે શું? બે રીતે લેવાય, એક શક્તિ અને એક સત્તા. મારામાં પાવર છે, હજુ મારામાં શક્તિ છે. હું પાવરવાળું છું, મારામાં સત્તા છે. બંને રીતે આપણે આ વાતને લઈ શકીએ છીએ. પણ મારી વાલી બહેનો,
આજના સંદર્ભમાં મારે જે કહેવું છે તે આપણામાં પાવર છે જ. 8મી સપ્ટેમ્બરથી પાવર આવી જાય ના, ભૂલ ભરેલું છે. આ જે કરચલી પડી છે ને, એ કરચલી શેની છે જાણો છો? આપણામાં રહેલી મર્યાદાઓની. શક્તિ ભરપૂર આપી છે, પણ મર્યાદાઓ રહી ગઈ છે. એ મર્યાદાઓને જાણવાની છે આજે આપણે. હવે શક્તિ ભરપૂર આપી છે એટલે શું? હું ધારું એ કામ કરી શકું છું. પહેલી વાત, હું નિર્ણય શક્તિ કરી શકું છું, મારા ઘરને ચલાવી શકું છું. બીજી વાત, હું મારા કુટુંબને ચલાવું છું. કેટલાક વ્યવસાય પણ કરતા હશે, કેટલાક હાઉસવાઈફ હશે પણ ઘર ચલાવતા હશે, બાળકો ભણાવતા હશે, પતિને જોબ પર મોકલતા હશે, આખા ઘરનો સ્કેડ્યુલ બરાબર ચાલતું હશે. આ બધું જ મારામાં છે. અને હું ક્યાંક, આજે આપણે જ બેઠા છીએ એટલે હું બહુ અધિકારપૂર્વક કહી શકું કે આપણે ક્યાંક એવું પણ માનીએ છીએ, અને ખોટું પણ નથી, કે હું છું તો મારું ઘર છે. હું કદાચ 2 દિવસ આગી પાછી થઉં છું તો મારું ઘર વેરવિખેર થઈ જાય છે. હું પાછી આવું છું ત્યારે મને અફસોસ થાય છે કે હું શું કરવા ગઈ હતી. આ તો બધું મેં રમખાણ થઈ ગયું અહીંયા. આ દરેકનો અનુભવ છે. કારણ આપણને ખબર છે આપણી જવાબદારીને આપણે શું કરીએ છીએ. એ કદાચ પતિને પણ ના ખબર હોય. અહીંયા મારા તો મને ઈશ્વરે સારી તક આપી છે કે મને સમજે એવા છે એટલે શેર કરી શકાય છે. એમના સાંભળતા પણ મારે જે કહેવું હોય એ હું કહી શકું. એમને એટલી ખબર ના હોય કે હું કેટલું મેનેજમેન્ટ કરીને પછી અહીં સુધી પહોંચી હોઉં, પણ મને તો ખબર જ હોય. આપણે દુઃખી થવાની વાત, મર્યાદાની વાત ક્યાં આવે છે? પોતાની જવાબદારી જે નિભાવીએ છીએ ને, એ મેં નિભાવી છે એવી મને ખબર છે, પણ સામેવાળાને નથી ખબર પડતી, એનું આપણને દુઃખ છે. સાચી વાત? મને સમજતા નથી. સવારની દોડ કરું છું, આખું મેનેજમેન્ટ કરું છું, કશી પડેલી જ નથી છોકરાને પડેલી, નથી પતિને પડેલી, એ પડી રહે છે. એ મને કોઈ સમજતું નથી, એની મુશ્કેલી છે. તો એથી બીજો મુદ્દો એ આવે, આ કરચલી વાળો. સ્વાભાવિક છે કે આ થાય જ. આપણે આખા ઘરની જવાબદારી સવારે તમે નિભાઈને આવ્યા હશો ત્યારે આ અહીં ચોંટ્યું હશે, અને કેટલુંય વચ્ચે મગજમાં ચાલતું હશે પ્રિન્ટ, પાછી ઘેર ફોન કરવાની ને આ ને તે ને પેલું રહી ગયું, આ રહી ગયું, આ બધું. એટલે આ પ્લીઝ કોઈ ખોટું ના લગાડતા. આ મેં માત્ર પ્રતીક લીધું છે, મારે જે સમજાવવું છે એ મને બહુ સરળ પડશે. એટલે હવે વાત આવે છે, મને કોઈ જે સમજતું નથી એની જે મેં વાત કરી કે આટલું બધું હું મેનેજમેન્ટ કરીને આવું છું છતાંય મને કોઈ સમજતું નથી, તો કોઈ સમજવાનું પણ નથી. આજે હું માત્ર વાસ્તવિકતા કહીશ એટલું જ નહીં, એની સાથે એના ઉપાય આપીને જ જવાની છું. અનુભવે જે ઘડાઈ છું તે. હવે વાત આવે છે કે મને કોઈ સમજવાનું નથી, એવું આત્યંતિક વાત મૂકી દીધી એટલે મારે કરવાનું છે શું? મારે મારા વિચારોને બદલવાના છે. હવે વિચારોને બદલવું એટલે આમ સ્વિચ પાડી અને બદલાઈ જાય? પ્રયાસ કરવો પડે છે. મારે મારા વિચારને બદલવા હોય તો પ્રયાસ કરવો પડે. હું સવારથી આજે 5 વાગે ઉઠી હોઉં, 5થી છેક અહીંયા 8 વાગે આવવા માટે સુધીની મેં જે દોડધામ કરી હોય, તમે સવારે વહેલા ઉઠ્યા હશો, ગઈકાલ રાતથી આજની આયોજન ચાલતું હશે, અને પછી સવારમાં બધું મેનેજમેન્ટ કરીને અહીંયા આવ્યા છો, અને પછી આપણે અપેક્ષા રાખીએ જ છે કે મને કોઈ સમજે. સમજવાનું નથી, વિચાર બદલવાનો છે. એ વિચાર સ્વિચ પાડવાથી નહીં બદલાય એમ મારું કહેવું છે. એનો અર્થ એવો થયો કે મારે વિચાર નહીં, પ્રયાસ કરવો પડશે, પ્રયત્ન કરવો પડશે. દુઃખ તો બહુ જ લાગશે, અનહદ દુઃખ લાગશે કે નથી સમજતા, થાક લાગી છે, બેઠી છું પણ હજુ પૂછતા નથી. આવું અહીંયા ચાલ્યા જ કરે છે. આપણા સંઘર્ષો અહીંયાથી શરૂ થાય છે. વુમન શક્તિશાળી છે, આગળ નીકળી ગઈ છે, છેક સુધી પહોંચી ગઈ છે, એ બધી વાત બરાબર છે. આર્થિક, સામાજિક, રાજનૈતિક બાબતે હજુ આપણી પ્રવાસ ખેડવાનો બાકી છે.
આપણે ઘર પૂરતા આપણને પોતાને રાજા સમજી લીધું છે કે મને બધું ફાવે છે, હું બધું જ કરી લઈ છું અને બધું જ થઈ ગયું છે એટલે હું ઘરની રાજા છું, મારાથી ચાલે છે. પણ એનાથી એક સ્ટેપ આગળ હજુ જવાનું બાકી છે. એ કેમ જવાનું બાકી છે એ મારે તમને કહેવું છે. મારે મારા વિચાર બદલવા પડશે. એટલે કે મારા ઘરનાથી શરૂ થાય. મારા ઘરમાં મારો રોલ, સ્ત્રીનો રોલ, પવિત્ર મરિયમને કુંવારી કુખે ઈસુ બાળનું જન્મ થવું એ આપણા માટે અદ્ભુત ચમત્કાર અને અદ્ભુત, એનાથી કોઈ મોટું રહસ્ય નથી. અને એનાથી આપણને પણ બાકાત ઈશ્વરે ના રાખ્યા એ મોટી ભવ્યતા. બાકાત કેમ ના રાખ્યા? તમારી અને મારી કુખ પણ એણે ભરી, અને એમાં પણ એક બાળીશું, એક પવિત્ર મરિયમ ને જન્મ આપવાની શક્યતાઓ ભરી. એનો અર્થ એવો થયો કે વિધાતાએ નહીં, આ સૃષ્ટિનું નિર્માણ જ આપણાથી થયું. હવે માત્ર મારે એનો ઉપયોગ કરવાનો છે કે આ નિર્માણ માટે જો હું જવાબદાર હોઉં, આ સર્જનહાર હું છું. ઈશ્વરે મને એવી તક આપી, મારી કુખમાં બાળકનો જન્મ થાય, એ મોટું થાય, હું ખાઉં એ ખાય, મારું લોહી એનું લોહી, મારા વિચારો એના વિચારો, મારું વ્યક્તિત્વ એનું વ્યક્તિત્વ. તો પછી મારી તમારી જવાબદારી કંઈ નાની સૂની ના કહેવાય. મારે મારી મર્યાદાઓમાંથી બહાર આવવું પડે. હવે કઈ મર્યાદાઓ? આજે મારું કરવાવાળી વાત છે ને, એ છોડવી પડશે. ક્યારેક ભાઈઓનું સંમેલન પણ રાખીશું. એ હું કહીશ કે તમારે અમારી જોડે સપોર્ટર રોલમાં શું કરવાનું છે, માત્ર શું ખૂટે છે એ જરૂરી છે. ક્યારેય ભાઈઓનું સંમેલન નથી થવું જોઈએ. કારણ કે આજે હું જે વાત કહીશ એ અધૂરી રહી જવાની. જે કનેક્ટ ત્યાં છે એ સાંભળવાનું રહી જશે. પણ ચોક્કસ આજે આપણે જે સાંભળવું છે એ એટલું તો છે જ કે મને મારી જાત ઉપર એટલું ગૌરવ ન થવું જોઈએ કે જેથી હું મારા કુટુંબને ગૌણ ગણવા માંડું અને હું વિશેષ છું. ના, પવિત્ર મરિયમે એવું કહ્યું હતું કે પ્રભુ ઈસુની માતા છું, જરા લાઈનમાં આવો મળવા. ના, જરાય નહીં. એ તો આપણી જરૂરિયાત છે, આપણી માં છે, એટલે આપણે એને ચરણે પહેલાં જ ઢળી પડીએ કે માં મારું રક્ષણ કરજે, કારણ એણે ક્યાંય અભિમાન નથી કર્યું. આજે એક સાદા શબ્દોમાં વાત કરું તો આપણે એકબીજાનો સ્વીકાર કરી શકીએ છીએ ખરા? અઘરું પડી જાય છે. બહેનો એકબીજાની દુશ્મન હોય છે એ વાક્યનો સદંતર વિરોધ કરું છું. હોય જ ના શકે. આપણને ઠોકીને કહેવામાં આવ્યું છે સ્ત્રીની દુશ્મન, એટલે આપણે એ પ્રકારે વર્તન કરવા પ્રેરાઈએ છીએ. જોજો તમે બાળકનો ઉછેર કરતા હોઈએ ને આપણે, ત્યારે બાળકને એવું કહીએ ને તું બહુ તોફાની છું, તું બહુ તોફાની છું, તો એ તોફાનની એક્સ્ટ્રીમ લેવલ બતાવી દે આપણને કે આવું તોફાન થાય ભાઈ. પણ આપણે મારો છોકરો તો બહુ ડાયો, હોય તો ક્યારેક જ તોફાન કરે, બાકી આમ તો કરતો જ નથી. તો એ ડાયા પડવામાં આવી જાય એના કે આમ મમ્મીએ કહ્યું હું ડાયો છું એટલે ડાયો થઈને બેસીશ. શું બોલીએ છીએ એ અગત્યનું છે. એટલે જ્યારે પણ આપણે સ્ત્રી તરીકે માતાનો પાવર ઘરમાં બતાવવાનો શરૂ કરીએ છીએ એટલે ક્લેશ, ઝઘડા શરૂ થઈ જાય છે. સેજ બહુ સંયમ રાખ્યો છે, સલામ છે, બહુ સંયમ રાખ્યો છે આપણે આપણા ઘરને ટકાવી રાખવામાં. સેજ હવે થોડીક બોર્ડર ક્રોસ ના થઈ જાય એ જ જોવાનું છે. અને એ બોર્ડર કેમ આ બોલું છું, અમે બંને કાઉન્સિલરમાં જઈએ છીએ. આ કાઉન્સિલિંગ કરીએ છીએ ને ત્યારે કાઉન્સિલિંગમાં એક વસ્તુ એ થાય છે કે સ્ત્રી જ્યારે છૂટાછેડા માટે મજબૂર થઈ જાય છે ને, ત્યારે મોટા ભાગે એનો જવાબ એવો હોય છે કે અમને બેને બહુ કંઈ પ્રશ્ન નથી, આ તો મારા સાસુ સસરા ના ફાવે, અમે બે તો બરાબર જ છીએ, અમારે બેને કોઈ પ્રશ્ન નથી. પણ સાસુ સાથે નથી ફાવતું, સસરા સાથે નથી ફાવતું, નણંદ કે જેઠાણી, આ જે ત્રીજા પાત્રો છે એનો પ્રશ્ન આવે છે. મારી વાલી બહેનો, જતું કરવું એટલે એમ નહીં કે મારે મારું અસ્તિત્વ ભૂલી જવું. જતું કરવું એનો અર્થ એવો થાય છે કે મારે મારા ઘરને બચાવવા માટે મારામાં જે એમ્પાવરમેન્ટ શક્તિ જે પડેલી છે એનો ઉપયોગ કરવાનો છે, પોતાના જાતના ભોગે નહીં. સમજો, બોર્ડર છે થોડી. આવી જાતના ભોગે એટલે અભિમાનવાળી વાત નથી આવતી, એ જાતના ભોગે નહીં. એમાં એ વાત આવે છે મારે જતું કરીને મારે પોઝિટિવિટી ફેલાવવાની છે. ના હોય કે મારા સાસુ હવે તો માનશે મારું,
આમ તો રોજ નથી માનતા, પણ હવે હું કહું તો માને. આજે બોલવાની પદ્ધતિ આપણી જે બદલવી પડશે તે. સાસુઓને પણ નમ્ર ભાવે કહેવું પડે. માતા પિતા બધાને છોડીને જ્યારે દીકરી આપણા ઘરે આવે ત્યારે આપણે એને વહુ તરીકે જ સ્વીકારવાની છે. દીકરી બનાવવાની ભૂલ જ ના કરતા, એ વહુ જ છે. પણ વહુ તરીકેનો દરજ્જો આપવાનું ચૂકશો નહીં. એ મારા ઘરની વહુ છે. મારા ઘરના પ્રસંગો, મારા ઘરમાં આવનાર મહેમાન, મારા ઘરમાં આવનારી એક એક ઘટનાઓ એ મારા વહુથી અજાણ ના હોવી જોઈએ. મારી વહુ છે, મારા પછીનો વારસો, મારી પેઢીઓને ચલાવનારી. આ ભવ્યતા એને મળવી જોઈએ. દીકરીની દોટ જ નથી અહીંયા. દીકરી દીકરી જ રહે, વહુ વહુ જ રહે. ક્યારેય ભેગું નહીં કરવાનું. આ વહુ તો મારી દીકરી જેવી છે. ના, શું કામ? એને એની મમ્મી આપી જ છે. એનો અર્થ એવો નથી કે દીકરી ગણવી એ ખોટું છે. સમજો, એ દીકરી સમાન ગણવામાં વાત ત્યાં આવે છે કે જે ઘરની કુટુંબની જવાબદારી છે ને એ નિભાવવાની વાત છે અહીંયા. એ વહુ તરીકે નિભાવી શકશે, દીકરી તરીકે નહીં. વહુ છું હું. આ ઘરની મર્યાદા મારા હાથમાં છે. કુટુંબનું ભરણ પોષણ મારા હાથમાં છે. કુટુંબની ઇજ્જત મારા હાથમાં છે. કુટુંબના બાળકો મારા હાથમાં છે. કુટુંબનો પતિ મારા હાથમાં છે. અને જે દિવસે સાસુ અને વહુ આ બે જો એક થયા ને, ભૂખા નીકળી જાય. આ દેશ સક્ષમ ત્યારે જ બને. બાકી ગમે તે નેતાઓ આવે, ગમે તે બણગા મારે કે અમારો ભારત દેશ મહાન, ક્યારેય ન થઈ શકે જ્યાં સુધી જે શક્તિનું સ્વરૂપ સ્ત્રી છે ને એ એક નહીં થાય ત્યાં સુધી. અત્યારે તો સારો ડ્રેસ બી નથી વેઠાતો આપણાથી ઘરમાં, અને બહુ નવા નવા ડ્રેસો લેવા જોઈએ. અલ્લા, લેવા દો. મારા સાસુને તમારા કરતાંય વધારે સરસ સાડીનો પટ્ટો પાડીને આમ પીન નાખીને જવા જોઈએ. મારે તો એવું કશું નહીં, પણ તુંય કર. ક્યાં ના છે? સ્વીકારવાની વાત છે, સહભાગીદારીતા છે. તમે ને હું બે છીએ એટલે આપણું ઘર ચાલે છે. આ બંનેને શીખવાની જરૂર છે. અને ત્યારે જે ઘરમાં રહેતી છોકરી છે ને એ વહુની ભૂમિકા બીજાના ઘરમાં સુપેરે નિભાવી શકશે, અને નણંદની ભૂમિકામાં પોતે કઈ મર્યાદામાં રહેવું એ એને ખબર પડશે. એટલે ક્યારેય દીકરીઓએ એ ખ્યાલ રાખવાનો જ છે કે મારા ઘરમાં મારી ભાભી આવે ને, મારી ભાભી આવે ને પછી મારી માની પહેલી સગી મારી ભાભી હું નહીં. મારે મારા ઘેર જવા. પછી એ માના ખોળામાં, માના પાલવમાં પેસવાની જરૂર નથી વારે વારે. એમાં શું થાય છે? સાસુ અને વહુને સ્પેસ નથી મળતી. દીકરી આપતી જ નથી સ્પેસ. હે મમ્મી, હજુય નથી ઉઠી? હે અલ્લા ભાઈ, તું તારું જો, તું ઉઠી ગઈ, બેસ્ટ, સરસ, ગુડ, અભિનંદન. પણ મારી મમ્મી અને મારા ભાભીને બને છે એનું ગૌરવ નણંદને થવું જોઈએ, અને નથી બનતું એની ચિંતાય થવી જોઈએ. કેમ ના બને? બનવું જોઈએ. આ છે સહભાગીદારીતા, આ છે ટાઈટ હવા. આટલી જ વાત. આપણે માત્ર વિચાર બદલવાનો છે, જીવવાના વિચાર બદલવાના છે. છોકરીઓને આપણે એટલી છૂટ આપી દઈને મોકલીએ છીએ કે તને કોઈ કહેતો શું, હું બેઠી નથી આટલી. અને વહુ એમ કે મારી મમ્મીએ મને એવું શીખવાડ્યું છે, કોઈ કહેતો શું. ક્યાં જઈને અટકશે? એકબીજાનો હાથ પકડવાની વાત જ નહીં આવે. અને તાવ આવે છે ત્યારે વહુને માની અને માને વહુની જરૂર પડે છે. અને ત્યારે એકબીજાના જે નજીક હોઈએ ને એના જેવો બીજો આનંદ નહીં. હું મારે ગૌરવ સાથે કહી શકું કે મારા સાસુ જે દિવસ બીમાર પડ્યા, આ ઘરે હતા, અને એવા બીમાર પડ્યા કે એમને એવું જ લાગતું હતું કે હવે હું ના રહું, જતી રહું એમ. એટલો બધો કફનો એમને તકલીફ છે. એટલે હું કોલેજ ગયેલી, એમને રજા હતી, એ ઘરે હતા, અને એ મને ફોન કરે છે કે મમ્મીને તબિયત બહુ બગડી છે, તું આવી જા. મેં અમને એવું કહ્યું, આમાં કશું ખોટું નથી ને? સાક્ષી પૂરજો નહીં, મારે બહુ અધિકાર અને પ્રામાણિકતાથી બોલવાનું છે. જે જીવી છે જ કહેવાનું છે. એમણે મને ફોન કર્યો તું આવી જા, એટલે મેં એમને એવો જવાબ આપ્યો
કે તમે દવાખાને પહોંચો, કારણ કે હું સંતરામ મંદિર વચ્ચોવચ્ચ મારી કોલેજ આવેલી છે, એટલે મને બધું જ એક સરખું ડિસ્ટન્સ પડે, ઘર બહુ દૂર પડી જાય. એટલે મેં એમને એવું કહ્યું, તમે દવાખાને પહોંચો, હું ત્યાં આવી જાઉં. એમણે મને શું કહ્યું ખબર છે? તારા વગર મમ્મી માનવાની નથી. પહેલી વાર મને એવો અહેસાસ થયો કે હું ઘરમાં મારું મહત્વ કશું છે. અમે ક્યારેય લડ્યા નથી, પણ એનો અર્થ એવો નહીં કે મન દુખો નથી થયા, ઘણાય થાય. મારી લાગણી ના સમજ્યા હોય, હું એમની ના સમજી હોય, આ બધું જ છે. કે આ બધું એવું નથી કે બધું સોના જેવું છે, પણ મેં લેટ ગો કર્યું હશે ક્યાં, ત્યારે એમને એવું થયું હશે કે એને આવવા દો, એ કે પછી દવાખાને જઈએ. અને જેવી હું ઘરે આવી એટલે મારા સાસુ પથારીમાં જ હતા અને એમણે મારો હાથ પકડીને એટલું જ કહ્યું, હવે તો હું જતી રહેવાની પ્રીતિ. મેં કહું હોતું હશે, ચાલો હવે આપણે બેવું. અને પછી અમે ગાડીમાં લઈને ગયા. અત્યારે એ સરસ મજાના પેપર વાંચતા હશે. મારો કહેવાનો આશય એ છે કે આ કુટુંબની વાત થઈ, કુટુંબમાં મારે વિચાર બદલવાનો છે. સાસુ, વહુ, નણંદ, આ એક સાથે મેં તમને વાત કરી. મારે માત્ર સ્પેસ આપવાની છે. જતું કરવું એટલે એ કાયમ ના બાંધી રખાય. વહુની બધી જ વાત સાસુને ન જ ગમતી હોય, કારણ કે સાસુ અનુભવે ઘડેલા છે, બહુ દુનિયા જોઈ હોય, એટલે સ્વાભાવિક છે કે વહુની એવી વાતો થાય જ કે આ યાર તું ના કરીશ, આ તો બહુ ખરાબ, તારી આ ટેવ તો મને નથી ગમતી. હોઈ શકે, પણ કહેવાની રીત બદલવી પડશે. હું જ સાચી છું એ વાત પુરવાર કરવામાં બે રસ્તા હોય. બેટા મને આવું લાગે છે, તું આવું કર તો સારું, અને આપણે બેઉ થઈને આવું કરીએ તો કેવું? ન માને એવું ના બને. આ જ વસ્તુ વહુએ પણ બહુ અધિકારપૂર્વક સ્વીકારવાની જરૂર છે કે મારા સાસુ છે, એમની આગળ હારવામાં જ જીત છે. જે પોતાના હોય એની આગળ વળી હરીફાઈ છે નહીં, એમાં તો હારવામાં જ જીતેલા કહેવાય. જતું કરવાનું છે, જતું કરવાનું. હું હારી ગઈ માં, જા ને, શું વાંધો છે, કેમ કે તારો છોકરો તે મને આપ્યો. સહેજ જતું કરીએ છે ને, ઈશ્વર છપ્પડ ફાડ કે દેતા હે. તરત જ તમને બીજા દિવસે અનુભવ થાય કે આજે અમને મારા પતિને મારા પર આટલો બધો પ્રેમ કેમનો આવ્યો. પહોંચે છે. તે મારી માને સાચવી છે, હજુ હમણાં મને બસમાં નથી આવવા દીધી. એ જબરજસ્ત કંઈક મેનેજ કરી લે કે મને ગાડીની વ્યવસ્થા કરી આપે. ઈશ્વરે એટલી સમૃદ્ધિ આપી, ઈશ્વરનો આભાર. અભિમાન નથી કરતી, પણ એટલું મેનેજ કરી આપે કે તું બસમાં ના જઈશ. એટલી તો ખબર છે કે એને બહુ બધું મેનેજ કરવું પડે તો બસમાં નહીં. એનો અર્થ એવો કે હું બસમાં જાઉં છું એટલે દુઃખી ના. ક્યારેય બીજાની સરખામણી આપણી જોડે નહીં કરવાની, આપણા ઘરની સરખામણી નહીં કરવાની, આપણા સાસુની સરખામણી નહીં કરવાની, આપણી વહુની સરખામણી નહીં કરવાની. કારણ કે આપણા ઘરમાં આપણે બે જ એવા સ્તંભો છે, સાસુ અને વહુ, જે આખા ઘરને ચલાવી શકીએ. પુરુષને શક્યતા આપી છે, શક્તિ આપી છે, શક્તિનું સ્વરૂપ છે. એ ઘર ના ચલાવે તો ઘર ના ચાલે, સમજી લો. એ સવારમાં બહાર નીકળે છે ત્યારે આપણા જેમ રોદડા નથી રીખતા, આ રોદની જેમ જવાન થયું. કોઈ પુરુષ બોલે છે, તૈયાર થઈ જાય છે. એમાંય જો કે તમારો જ રોલ છે, કેમ કે તમે એટલું સરસ એની આખો ટાઈમ ટેબલ સાચવી આપો કે નહીં, ઉત્સાહથી જાય. પણ આવે ત્યાં સુધી કજિયા કંકાસ નહીં. જે કહેવું છે ને એનો ટાઈમ જોજો. આઈન તરત ચા પીવડાવતા નહીં કહેવાનું, આજ તો ખરું થયું, હો સવારથી માર પાછળ છે. થોડીક ધીરજ. એ જ વાત સાંજે સૂતા કહેવાય. મમ્મીને જ્યારે હું ના હોઉં ત્યારે એવું સહેજ કહેજો ને કે સહેજ બોલવામાં મને બહુ લાગી આવે છે, આ વાત કહેવાય. ત્યારે દીકરાને એવું થોડુંક ઉતરે કે તું નહીં હોઉં ત્યારે કહીશ, એટલે એનો ઈગો સચવાય. અને માએ એવું ક્યારેય નહીં સમજવાનું કે આ એનો નહીં, એનો નહીં. કેમ? મારી દીકરીને મેં સાસરે વળાવી છે, એ એનો ના થયો હોત તો આપણને કેટલું દુઃખ થાત કે મારી છોકરી ત્યાં ગઈ છે પણ પતિ એનું ઉપરાળું જ નથી લેતો. ત્યારે આપણે 10 ઘેર કહેવા જઈએ છીએ. બહુ પ્રમાણિકતાથી સ્વીકારજો કે મારી છોકરીને બહુ તકલીફ છે, એનો મિસ્ટર એની કદી
પક્ષ જ નથી લેતો, તો આપણે બેઉ પક્ષે એટલી જ છૂટ રાખવી પડે. બેઉ પક્ષે વિચાર બદલજો, ખાલી જીવવાનો વિચાર બદલજો. બીજા મુદ્દા ઉપર આવું છું. સંઘર્ષ આવે છે ક્યાંથી? સામાજિક અને આર્થિક આપણે સક્ષમ બનવાની જરૂર છે. સમાજની બહાર જ્યારે જઈએ છીએ ત્યારે તમે આ જે એક ફલક પર ભેગા થયા છો ને, ફાધર ખરેખર હૃદયથી અભિનંદન. કેમ કે બહેનોને ભેગી કરવી અને એમાંય કંઈક સાંભળવું અને એમાંય પાછું ધીરજપૂર્વક અને વાતો વગર, બહુ અઘરું છે. આપણને અમુક લેબલો લગાવી દીધા છે કે સ્ત્રીઓ ભેગી થાય એટલે તારી મારીને મધ્યવારી આ સિવાય ન આવડે કોઈ કામને કાજ. એવું નથી, એવું નથી. સમયે કરવટ બદલી દીધી છે. આપણે ક્યાંય ઓટલા પરિષદવાળા છીએ જ નહીં, આપણને એવો સમય પણ નથી. હવે તો આપણે બધું ફ્રોઝન કરીને મૂકીએ ત્યારે સવારનું શાક થાય છે. હવે કયા ઓટલે બેસવાનું, ક્યાં ભાજી સમારવાની? હમણાં જ મેં કહી હતી ત્યાં બોલી એમ કે હવે આ શાકભાજીની લારીઓ કરતાં સમારેલી લારીઓ આવે તો કેટલી મજા આવે. સમારેલી લારીઓ, ભાજી સમારેલી, તુવેર ફોલેલી, બટાડા ફોલેલા, સાસુ બહુ ખુશ થઈ જાય, લઈ લે લઈ લે. એનાથી જ અડધા પ્રશ્નો છે. કહેવાનો અર્થ એ છે કે આપણે ખરેખર કરવત બદલી છે, સમય બદલાયો છે. આપણે સક્ષમ થવા માટે ઘરથી તો તૈયાર થઈ ગયા છે. મેં ઘરમાં એક જ મુદ્દો કયો, વિચારો આપણા નથી બદલાયા. કામથી આગળ છો, આપણા હોદ્દાથી આગળ છીએ, આપણી જવાબદારીથી આગળ છીએ. માત્ર નકારાત્મકતા અહીંયાથી જતી રહે ને તો જ સમાજ નોંધ લેશે આપણી. અત્યારે પેરિસ કાઉન્સિલ હોય, અહીંયા કેવું છે મને નથી ખબર, પણ હું જનરલ જે જોઉં છું તે પેરિસ કાઉન્સિલ હોય કે આપણા સમાજની કોઈક પ્રશ્નોની ચર્ચા થતી હોય, બહેનોની 50% હાજરી હોવી જોઈએ. ફાધર 50 પુરુષો તો 50 બહેનો. અહીંયા જે નિર્ણય શક્તિ આવે છે ને બીજે ક્યાંય નથી આવતી. કારણ ઘર મેનેજ કરેલું હોય છે એટલે એને દૂરનું દેખાય છે કે આ નિર્ણય કરવાથી આપણી ધર્મસભાને આ ફાયદો થઈ શકે એમ છે, આ નિર્ણય કરવાથી આ બચત થઈ શકે એમ છે, આમાં આવું કરવાથી ભંડોળ ઊભું થઈ શકે એમ છે. આ શક્યતાઓ બહેનોમાં પડેલી છે. હું વખાણ નહીં કરું, ભાઈઓમાં પણ એટલું જ આયોજન પડેલું છે. પણ મેં કહું ને એમનું જ્યારે હોય ત્યારે એમની વાત લઈ શકાશે. પણ આપણે અત્યારે આ ધ્યાન રાખવાનું છે, ઘરથી હકારાત્મક વિચારો લઈને સમાજમાં આવવાનું છે, સમાજમાં આપણું પ્રતિનિધિત્વ ઊભું કરવાનું છે. પણ ત્યાં એક બીજી કરચલી નડે છે, તે બીજી કરચલી નડે છે તે મને મારી ઓળખનું ભાન નથી. હું શું પહેરું છું, મારી પર્સનાલિટી શું છે, એ મારે બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. મારી દીકરીઓ ફેશન ન કરે એમ નહીં, પણ હું એવા સમાજમાં રહી છું. અમે હમણાં ગઈકાલે ચર્ચા કરતા હતા કે બિહાર જો આવવાનું શરૂ થાય તો દરેક પોતાના ખિસ્સાને લોક મારે, પોતાની બેગને લોક મારે. કેમ? બિહારમાં ફિક્સ જ છે કે ચોરી જ થાય. દિલ્હીનું ચાંદની ચોક, ત્યાં મોટે મોટેથી રેકોર્ડ વાગે, સાવધાન, તમારા પોકેટ, તમારા પૈસા તમારી જોખમે. એનો અર્થ એવો થયો કે ફિક્સ છે આ વિસ્તારોમાં આ થવું. તો ભારતનો રેશિયો ક્યાંય નાનો નથી. ભારતમાં સૌથી વધારે અસુરક્ષિત સ્ત્રીઓ છે. અને આવું દરેક માતા જાણતી હોવા છતાંય આપણે આપણી દીકરીઓને જો તૈયાર કરવાનું ભૂલી જઈએ તો સામાજિક પ્રતિનિધિત્વ હજુ આપણું થોડું પાછું પડે છે. હું ક્યાંય વિરોધ નહીં કરું કે જે પહેરવું હોય એ પહેરાય, જે કરવું હોય તે કરાય. પણ જ્યારે હું ચર્ચમાં જાઉં છું ત્યારે મારા પ્રભુ ઈસુની મર્યાદા મને નડવી જોઈએ. અને મને જ્યારે શાસ્ત્ર પાઠ આપ્યો હોય ત્યારે જો મેં ઓઢણી નાખવાનું ભૂલી ગઈ હોય, બની શકે આપણે જીન્સ પેન્ટ પહેરતા હોઈએ તો એ ઉપર ટોપ પહેરી હોય, ઓઢણી રહી ગઈ હોય, પણ મારી નમ્ર વિનંતી કે શાસ્ત્ર પાઠ આપ્યો છે તો આપણે કોઈકની ઓઢણી લઈને ઉપર વાંચવા. માથે નહીં ઓળીએ તો ચાલશે, પણ આપણે આપણા શરીરને તો ઢાંકીએ. આપણા સ્ટેટસ, માફ કરજો,
આપણા મોબાઈલના સ્ટેટસમાં આપણે એવું મૂકીએ છીએ, મેં પહેલાંય કહેલું હું થોડી કડવી ગોળીઓ આવવાની, અને તમને કંટાળ્યા હોય તો મને નાઈ કહેજો. પરાણે પ્રીત થાય. આપણા મોબાઈલના સ્ટેટસ એટલે એક ગુજરાતી અર્થ ફાધર કેવો કરાય સ્ટેટસનો? ગુજરાતી અર્થ ઓળખ. કેટલો સરસ શબ્દ નાનો આપી દીધો એમણે, આપણી ઓળખ. આપણે શું કરાવી છે સમાજને? આપણી ઓળખ શું કરાવી છે? આમ થોડી પ્રમાણભાન રાખવા જેવું લાગે છે ને, થોડુંક પ્રમાણભાન રાખવા જેવું લાગે. એનો અર્થ એવો નહીં કે મારે મારા ફોટા ન મૂકવા જ. હું ખુશ છું, મારું પરિવાર અતિ સુંદર ઈશ્વરે આપ્યું છે, અમે બધા બહાર ગયા હતા, અમે આ ખાધું, મુકાય, કઈ વાંધો નહીં, પણ મેં શું પહેર્યું છે ને એ બહુ અગત્યનું છે. કેમ? મારા ઘરમાં મારો દીકરો અને મારી દીકરી છે જે આ જોવે છે. આ નહીં ચલાવી લેવાય, આ નહીં ચલાવી લેવાય. અને એટલે આપણે અત્યારે જે દિશામાં જઈ રહ્યા છીએ એ જોખમી દિશામાં જઈ રહ્યા છીએ. આપણે દારૂ પીતા પીતા એમ કહીએ છીએ કે બેટા દારૂ ના પીતો, બહુ ખરાબ. કંઈક આવું જ છે. ફોન શું કરવા વાપરે? તારા ફોન ને તારા કપડાં તો જો, તું કેવો લાગુ છું, તું કેવી લાગુ છું, આ તો નથી સારું લાગતું. પણ એણે કાલે તમારું સ્ટેટસ જોયું તું, કઈ રીતે તમારી વાત માનશે? કઈ રીતે માનશે? પણ એની સામે આપણો ફેમિલીનો ફોટો હોય ને નીચે લખ્યું હોય પ્રભુએ આપેલું સુંદર દાન એટલે મારું કુટુંબ, તો મારું બાળક કદાચ અવળે રસ્તે જતું હશે ને સ્ટેટસ જોઈને એવું થાય કે મારી મમ્મી મનમાં આટલો ઊંચો ક્યાં છે? આપણા પરિવારનો મારથી કંઈ ખોટું કામ ના થાય, રોકાશે પગ. આપણા બે શબ્દો રોકશે. એ જ વસ્તુ સારા દેખાવાનો દરેકને હક છે, પણ એ પોતાના પરિવાર માટે, અન્ય માટે નહીં. આ પ્રમાણભાન, આજે કરચલી કહું છું ને તે આપણા પરિવાર માટે. અમે બહુ જ ફોટા પડાવીએ છીએ. મારી દીકરીને, અમને લોકોને, એને તો કંટાળો આવે કે મમ્મી ફોટા ના કરશો ને મને ફરવા દો. પણ એ ફોટા નવરાશમાં અમે જે જોઈએ છે ને એનો અદ્ભુત આનંદ. એક પ્રવાસ ગયા હોય એવું બીજું યાદ તાજું થઈ જાય. કમ્પ્યુટરમાં ચાલુ કરીએ, લેપટોપમાં ચાલુ કરીએ તો અરે કેટલી મજા આવેલી નહીં, પછી આમાં આ થયેલું નહીં, પછી તમે બે ઝઘડેલા નહીં. આ આપણું પરિવારનું સ્ટેટસ છે, બહાર દુનિયાને બતાવવાનું નહીં. આ પ્રમાણભાન દરેક માતાએ રાખવાની જરૂર છે. મોબાઈલનો ઉપયોગ કરો, પણ પોતાના દીકરા દીકરી કઈ ઉંમરના જોડે જોડે થતા જાય છે એ બહુ જ કાળજી રાખવાની જરૂર છે કે મારી છોકરી મોટી થતી જાય છે અને હું હજુ લટ કાઢીને ફોટો મૂકું છું તો એ પણ 4 ગણી લટ કાઢશે તો શું કરીશ? તો શું કરીશ? આ છે ને અંદરથી આપણો સ્વભાવ છે એટલે થોડુંક થઈ જાય આવું, પણ એ વખતે ઈશ્વર પાસે માંગવાનું, પ્રભુ મને શક્તિ આપ, મારી હું જે મર્યાદા છે એને તોડું, એમાંથી હું બહાર આવું, મને શક્તિ આપ. અને ઈશ્વર ચોક્કસ આપતો હોય છે. મને ખુદને એવું થતું જ હોય ને, આ શું દર વખતે સાડી, મારે જીન્સ અને ટી શર્ટ પહેરવું છે, જીન્સ ટી શર્ટ પહેર્યું ખરું, મને બધાની લાઈક મળે છે કે નહીં એ જોવું છે, એટલે ચાલ હું સ્ટેટસમાં મૂકી દઉં. એટલે 4 વ્યક્તિ તો એવું જ કહેવાનું, આ પેલા બોલતા હતા એ મારે પ્રમાણભાન રાખવું પડશે ને, તો જ હું કંઈક કહી શકીશ. મેં કહ્યું એમ ગોળ ખાવાનો બંધ તો કરવો જ પડે. એનો અર્થ એવો નહીં ગોળ ખાવાની ઈચ્છા નથી થતી, થાય, પણ એને સંયમથી આપણે પાછું વળવું પડે. અને ઈશ્વરે સ્ત્રીઓમાં મૂક્યું છે એ અર્થમાં મારે તમને કહેવું છે, શક્તિ છે પણ મર્યાદા જે છે ને એ આ બધી મર્યાદાઓ છે કે મારે સંયમથી પાછું વળવું પડે. તમે ઘર ચલાવો છો, નોકરી કરો છો, બધું જ બરાબર, તમારી સરખામણીમાં બીજું કોઈ આ ના કરી શકે, સલામ. પણ એની જોડે જોડે જે બાબતોની આ મર્યાદા રહી છે ને એ આપણને ઊંચા નથી આવવા દેતા, એટલે આપણને કોઈ સમજે એની અપેક્ષાઓ રહે છે.
બીજું મેં સમાજની વાત કરી, સ્ટેટસની વાત કરી, આપણા ચારિત્રની વાત કરી, કઈ રીતે આપણે જીવવું છે એની વાત કરી. થોડીક મર્યાદા આપણામાં આવવી જ જોઈએ કપડાની બાબતમાં, ઉછેરની બાબતમાં. દીકરીઓને પહેલેથી એવી તૈયાર કરો કે બધું સગવડિયું નહીં, થોડાક ઉજરડા પડવા દેવા પડશે, તો જ એ આ સમાજ સાથે તાલ મેળવવા સક્ષમ થશે. એને જમવાનું બનાવતા આવડી જાય, એને જમવાનું બનાવતા આવડી જાય, ના ટેન્શન કરશો, ભૂખ લાગે એટલે આવડી જ જાય. એ જરૂર નથી. એક સારી દીકરી કેમની બને એ જરૂર છે. તું તો આવડી મોટી થઈ, ઘરમાં ઝાડુ જ નથી માર્યું. અરે નથી જરૂર. તમારા સંસ્કાર એમાં આવવાના જ છે કે જ્યારે એની જવાબદારી આવશે ને તો ઘરમાં કચરું નહીં પડી રહેવા દે, એ વાળી જ નાખવાની છે. એની તાલીમ આપવાની જરૂર નથી. આપણે અવળી દિશામાં ગયા છીએ. મારી દીકરીને મારે બહુ સરસ જમવાનું બનાવતા શીખવાડી દેવું છે, બહુ સરસ સફાઈ કરાવતા, ના, એ ભૂલ ના કરતા. એને એક હોદ્દા ઉપર જઈ શકે એવી સક્ષમ બનાવી છે. અને એ હોદ્દો એટલે કેવો હોદ્દો? એને કોઈના આધારિત ના રહેવું પડે. કોઈના આધારિત એટલે પતિના પણ નહીં, પતિના પણ નહીં. આનો અર્થ એવો કે એમના આધારિત ના રહેવા માટે મારે વિરોધ કરવાનો છે? ના. સમાનતા એ અર્થમાં કે તમે હવે બહુ થાકી ગયા, તમે હવે નિરાંત રાખો, હું છું ને, એ સમાનતા. તમારે શું, અમે કમાઈએ છીએ, નકારાત્મકતા છે. વિચાર બદલવાની વાત વારંવાર આવશે. મારે મારી જાતને મોટું કરવા માટે મારે એક હોદ્દા પર મારી દીકરીને તૈયાર કરવાનો અર્થ એ છે કે સ્ત્રીઓની ત્રીજી સમસ્યા એ છે કે આપણે આધારિત બહુ છે, ડિપેન્ડ. એ મારી લાગણી સમજે, એ મને વખાણે, એ મને માન આપે, એ મારી કદર કરે. આ બધા ડિપેન્ડના ભાવ છે. આપણે આધારિત છીએ. શું કામ? હું જે કરું છું એ બરાબર કરું છું, જવાબદારીપૂર્વક કરું છું, મને મારું ગૌરવ છે, એનો આ દિવસ છે. રોજ ગૌરવ થવું જોઈએ, 8મી સપ્ટેમ્બરે જ નહીં, રોજ ગૌરવ થવું જોઈએ. હું જે કરું છું બહુ સરસ કરું છું. અને મારામાં ફાધર અશોક એલેક્ઝાન્ડરે એક વખત અધિવેશનમાં બહુ સરસ કહેલું, લોટ બાંધવાની પરાઈને પવિત્ર કરો. આ રોટલી વણવાને પવિત્ર કરો મેં મારી લાઈફમાં પહેલી વાર સાંભળ્યું. કેમ કે આપણે ઘણી ખરી બધી મુશ્કેલીઓ એ રોટલી પર કાઢતા હોઈએ છીએ. બધું મારે જ કરવાનું, બધાને હાજર જોઈએ છે, બધાને તૈયાર જોઈએ. આ બધી જ રીશ આપણી એ રોટલી પર નીકળતી હોય છે. અને પછી એ રોટલી આપણે આપણા પરિવારને પીરસીએ. ઈશ્વરનો આશીર્વાદ ના તમને ના પરિવારને. આપણે અધન્ય કર્યું ખરું, પણ નકારાત્મકતાથી કર્યું. ખરેખર આપણી ભાવના બહુ ઊંચી છે કામ કરવાની, પણ નકારાત્મકતા આપણને થોડાક નીચા કરે છે. એ જવું જ જોઈએ, કળવું જ જોઈએ. એ મર્યાદા મારી બધાની છે. હું ખુદ હવે પ્રયાસ કરું છું કે નહીં, શાના માટે ગુસ્સો? આખરે મારું પરિવાર છે, એના વગર મારી ઓળખ નથી. હું ક્યાંક છું અત્યારે, તૈયાર થઉં છું તો એ તો આના લીધે. એ સિવાય મને વખાણનાર કોણ? તો પછી એના માટે મારે બનાવવું પડે તો રસોઈવાળા બનાવી લેવાય. અરે થાય, પૈસા છે, રસોઈવાળા રાખી લેવાય, બધું ખરું. પણ ઐશ્વર્યા રાય હોય ને કે એલિઝાબેથ હોય ને તો એ રસોડાની જવાબદારી એ એના ઉપર રાખશે. ભલે બનાવશે નહીં, પણ એ મેનેજમેન્ટ તો એનું જ. અત્યારે અનંતનું લગ્ન ચાલી રહ્યું છે. તમે જુદા જ સ્વરૂપમાં નીતા અંબાણીને જોઈ શકો છો. જુદા જ સ્વરૂપમાં. એક માં સિવાય એનામ બીજું કશું નથી દેખાતું અત્યારે. એ જે ચાલે છે બધું ગૌરવ એનું એક બાજુ છે ને બીજી બાજુ એક જ વસ્તુ છે, કશી કચાશ ન રહેવી જોઈએ. એટલે એની આંખો પણ તમે જો તો, હું તો સાયકોલોજીનું છું એટલે બધો અભ્યાસ કરું ઝૂમ કરીને. સાડી નહીં જોવાની, અરે સાડી બહુ મસ્ત પહેરી છે, હા પહેરી છે, કરોડો રૂપિયા છે, 1 લાખ રૂપિયાની તો સવારની ચા પીવે છે. હવે એવું તો શું નાખે છે અંદર ખબર? ચાના ખાંડ સિવાય બીજું શું હશે એવું? કાં તો પછી ભેંસે દૂધ સોનાનું આપતી હશે, શું ખબર નહીં. એ પણ 1 લાખ રૂપિયાની ચા થાય છે. ઓકે, પણ એ નીતાઈ એવું જ વિચારે કે મેનું હું કહીશ,
રસોડું આવી રીતે જ થશે હું કહીશ, મહેમાનોનું સ્વાગત તો આવી જ રીતે થવું જોઈએ હું કહીશ, કારણ કે એનામાં એ શક્તિ ઈશ્વરે મૂકી છે. એટલે આપણે ગમે એટલા પૈસાથી સમૃદ્ધ હોઈએ પણ જે પોતાના હાથે વણીને ખવડાવવામાં જે મજા આવે છે ને એ બીજું કોક આવીને બનાવી જાય ને ત્યારે નથી આવતી. પોતીકો ભાવ જતો રહે છે. અને જમતા જમતા આપણા છોકરા આંગળીઓ ચાટે ને પછી એમ કે મમ્મી બીજું છે, ત્યારે આમ થાક ઉતરી જાય આપણો. અરે વાહ, એની આગળ બધું નકામું. એ એસો આરામ શા કામના? એ આરામથી હું બેઠી હોઉં ને પેલા બેન રસોઈ બનાવી જાય ને પછી હું ખાઉં, દૂર છે મારું જીવન. એ પરસેવાની તો મજા છે કે એનાથી તો મારું જીવન ખીલતું છે, એનાથી તો મારી ઓળખ છે, એનાથી તો એ લોકો હસતા છે. અમારી દીકરી એવું કહે ને કે મમ્મી આજે મારા લંચ બોક્સની પડાપડી હતી, જે લઈ ગયેલી બધાએ બધું ખાઈ નાખ્યું. બસ આપણું સર્ટિફિકેટ, આપણો એવોર્ડ પૂરો થઈ ગયો કે આપણું બનાવેલું બધાને ગમ્યું, મારી છોકરીને કેટલું સારું લાગ્યું હોય, મારો ડબ્બો બધાને ગમ્યો. બસ આના માટેની આપણી દોટ હોવી જોઈએ, નહીં કે એ આગળ ને હું આગળ. હારવામાં મજા છે, એ જીતમાં નથી. દલીલો કરવી જ નથી, દલીલો કરવી જ નથી. પ્રશ્નો બધા અહીંયા જ સોલ્વ થઈ જશે. અને છેલ્લો મુદ્દો, હજુ છે સમય મારી પાસે કે પૂરું કરી દઉં? 10 મિનિટ છે, ઓકે. કંટાળી ગયા? છેલ્લો મુદ્દો, અને વાસ્તવિક મુદ્દો, આપણા બધા સંઘર્ષોનું મૂળ કારણ શું છે ખબર છે? જો ખાલી સાસુ ને વહુ આજે ગાંઠ બાંધી દે ને તો આજે આપણો ફાધર ધન્ય થઈ જાય દિવસે. શું મુદ્દો છે ખબર છે? જેવા છીએ ને આપણે એવા રજૂ નથી થતા, થવાતુંય નથી. આંખ બંધ કરીને 1 સેકન્ડ કલ્પના કરો, હું બાળપણમાં અથવા મારી યુવાનીમાં કેવી હતી અને અત્યારે શું છું. આ જમીનનો ફેર, બધું જ ત્યાગી દીધું છે આપણે. મારી રમત, મારી ગમતી ડીશ, મારા ગમતા કપડાં, મારી ગમતી વાતો, મારું ગમતું તોફાન, મારી ગમતી જીદ, મારી ગમતી પથારી, મારું ગમતું ઘર, મારું ગમતું આંગણું, મારા ગમતા લોકો, આ બધાની વચ્ચે આજે હું એક અલગ પરિવાર લઈને આટલી ઉંમર સુધી અહીંયા સ્થિર થઈ ગઈ. મારામાં જે હતું એ બધું ત્યાગવું પડે છે ને, એટલે અંદરથી આપણે દુણાયેલા રહીએ છીએ. એટલે ફાધર ફરી કહું છું, ભાઈઓનું સંમેલન હોવું જોઈએ. મારે એમને એ કહેવું છે કે ક્યારેક અમે જેવા છીએ ને એવા સ્વીકારો, જેવા છીએ એવા સ્વીકારો. અમે, મારી ખુદની વાત કરું, આજે બહેનો જ છે એટલે મારાથી કહેવાય, ફાધર તમારે કોઈ નહીં કહેવાનું. સોફાની ઉપર પગ હોય, બેવ પગ અદ્ધર હોય અને માથું નીચે હોય એવું સુવાની મારી પિયરની ટેવ. હવે આજે ઘરમાં એન્ટર થતાની સાથે જ જે જોબ કરતી હતી ત્યારની પણ વાત કરું, કુંવારી હતી ને જોબ કરતી હતી, એ પર્સ આમ ફાટ કરતું સોફા પર નાખવાનું અને રસોડામાં જઈને ક્યાં બનાયા હે આજ, એ કહેવાની મારી આદત. અને પછી જેવું અંદર જોઈએ કે સળગવાનું શાક, તરી સળગવાનું શાક, અને પછી મમ્મી પપ્પાને એવું કહેવાનું આ શાક તો હું નહીં જ ખાઉં. અને પછી મારા પપ્પા હોટલમાંથી સબ્જી લઈ આવે અને પછી એ સબ્જી અને રોટલી ગરમ ગરમ આમ લેરથી ખાધું, કેમ નોકરી કરીને આવેલી. અત્યારે આ બધું દબાયેલું છે. આ તો મેં મારી વાત કરી, મારા હાથમાં માઇક છે એટલે હમણાં તમને આપું તો જાત જાતનું નીકળે. અને એનો દિવસ છે આજે બપોર પછી. ફાધર જેવા છે એવા રજૂ થવા દેજો. ધમાલ તો ધમાલ, મસ્તી તો મસ્તી, પણ કરચલીવાળી નહીં.
એવાય બહુ કૂદાકૂદ કરતી હતી. હા તો કરે જ ના, એ વાત આપણને પાછા પાડી રહી છે. એને જ્યાં હોય ત્યાં બહુ આગળ ચડી જવું હોય છે. તો છો ને આપણી બેન છે, શું વાંધો છે? હું અહીંયા બેસીને એને તાળીથી વધાવીશ તો એનામાં શેર લોહી ચડશે, તો એની સાથે બીજું 200 લોહી ઈશ્વર મને આપવાનો કે તે એને ઊંચી કરી. આપણે નકારાત્મકતાથી આપણામાં હોય ને એ લોહી નહીં બાળી રહ્યા છીએ. બેઠા બેઠા હોય એ નહીં બાળવાનું. અરે શા માટે? એટલે જેવા છીએ એવા આપણે નથી વ્યક્ત થઈ શક્યા ઘરમાં. મમ્મી તરીકે પણ નહીં, સાસુ તરીકે પણ નહીં, દીકરી તરીકે પણ નહીં, વહુ તરીકે પણ નહીં. એટલે આપણે અંદરથી બહુ જ દુણેલા હોઈએ છીએ. એટલે ક્યારેક નકારાત્મકતા આવી જાય છે. પણ આજે તમે સાંજે ઘરે જાઓ ત્યારે ભાઈઓને એટલું કહેજો કે કોક વાર હું જેવી છું એવી રજૂ થઉં તો સ્વીકારજો. એમાં હું કંઈ સ્વચ્છંદી નથી, ખાલી મારી બાળપણની થોડીક રમતો યાદ આવી ગઈ. હું જે હતી મારી જુવાનીની એની થોડીક વાતો યાદ આવી ગઈ. શેર કરવાની. અમને ઘણી વખત અમારે બહુ સારું એટલું છે કે ભાઈબંધી જેવું છે. એટલે હું એમને ઘણી વાર કહું કે તમે મને ઓરિજિનલ કદાચ જોઈ હોત ને તો લગ્ન જ ના કરે. હા, હું ઘણી વાર શેર કરીએ છીએ, બહુ મજા આવે કે હું આ જે સીધી સાદી એવી હતી જ નહીં, બહુ તોફાની. પણ અહીંયા આવ્યા પછી મને ગળી દાળ સિવાય ના ભાવે અને આ ભાઈને ગળી દાળ ના ખાવે. પહેલો જ ધડાકો થઈ ગયેલો. મને હોટલનું જમવાનું અઠવાડિયામાં એકવાર જોઈએ એવો ચટાકો આ ભાઈ કદી હોટલમાં ના ખાય. આટલી બધી અસમાનતા વચ્ચે જ્યારે જતું કરવાનું શરૂ કર્યું ને ત્યારે અંતે એટલું જ કહેવું છે મારે કે જ્યારે મેં જતું કરવાનું શરૂ કર્યું ને ઈશ્વરને સોંપ્યું, મારા પરિવાર આગળ મારે હારવાનું છે, ત્યારે આજે હું 5:30 કોલેજથી છૂટું, મારો સ્કેડ્યુલ અને બરાબર ખબર હોય કે આજે કેવા પ્રકારના કામ કોલેજમાં રહેવાના. ઈશ્વરનો બહુ હાથ જોડીને આભાર માનું છું કે મને સામેથી એવું કે આજે બહાર જમવા જવાનું છે. આ બદલો વાર લાગે છે, સમય આપવો પડે છે, તરત નહીં થાય. એવું કહ્યું કે તારા માટે આ જ બરાબર છે. અને પછી નહીં તો દરેક વખતે હું ફરિયાદ ભાઈ આગળ જ કરું એની એ પણ એક ઈમાનદારી રાખવાની, કશું છૂપવું નહીં, પોતાના પતિથી કશું છૂપવું નહીં. એમની હાજરીમાં જો એવું બોલું, આમને કહી દેજે હું એકે વાર હજુ બહાર નહીં આવ્યા. સ્પેસ, કશું છૂપવું નહીં. બાળકને પણ એવી સ્પેસ ના આપતા તાર પપ્પાને ના ખબર પડે એમ તને પૈસા આપું છું, વાત પતી જાય છે ત્યાં. એ છીંડું બહુ મોટું છીંડું છે. તમને એમ લાગે કે હું બાળકની વાલી થઈ ગઈ? ના, તમે ભવિષ્યની એક ખીણ ખોદવાની શરૂ કરી દીધી જેમાં એ બાળક તમને લઈને પડવાનું છે. અને ત્યારે તમે એમ કહેશો તાર પપ્પાને કહેવા તો દે, ત્યારે એવું કહેશે કે તે વળી ક્યારે કહ્યું જ છે. બહુ જ કાળજી રાખજો. ગમે તેટલા આપણા વિચારો પતિ સાથે કદાચ મેચ ના થતા હોય, પણ ઈશ્વરે સર્જ્યા છે એટલે આપણું એક પાંસળી આપણા પતિમાં છે, એ નહીં ભૂલવાનું. એ વિચારો મેચ કરવાનું કામ સ્ત્રીનું છે, કેમ કે કૂખ આપણને આપી છે. એનું ભરણ પોષણ એવી રીતે કરો કે આપણી વાત માનતો થાય. ધીરજ નહીં ગુમાવવાની. અને ત્યાર પછી તમે જે કહેશો એમ ઈશ્વર આપણને એક તક આપે છે. ચલ, તે આટલું જતું કર્યું છે, હું તારી સાથે જ છું, ચલ હું તને સહાય કરીશ. અને એમ આપણા જીવનનું ગાડું ખરેખર ગાડું ના કહેવાય, પણ એક પટરી પર ચાલતી ટ્રેનની જેમ પૂરપાટ ચાલે છે ઈશ્વરના આશીર્વાદથી. એટલે મારી વાલી બહેનો, અહીંયા મારું પૂરું કરું છું. તમને હું કંઈક કદાચ આપી શકી હોય તો ઈશ્વરનો આભાર. થેન્ક યુ. સ્ત્રીઓ કઈ રીતે સક્ષમ બની શકે? મહિલા દિનની ઉજવણી નેક્સ્ટ ટાઈમ રાખો ને ત્યારે પુરુષ સાથે રાખો. શક્ય જે આવે તો એમાં વધારે આત્મીયતા આવે. આપણી વચ્ચે આત્મીયતા ક્યારે આવી શકે? વન સાઈડ ગેમ ના મજા આવે. મેચ એક સાઈડની થઈ જાય તો ઓડિયન્સ ઊભું થઈ જતું રહે. પણ જો બંને સાથે હોય અને એને
સાંભળે ત્યારે એનું અનુકરણ કરવું સરળ પડે. અંતરથી શુદ્ધ રહીએ છે ને અંદરથી. મમ્મી એકલી છે તો મેરિનેટ કરી દઈએ ને તો 5:30 વાગે એને એનું બધું તૈયાર કરી દીધું. એક પ્રોગ્રામમાં અમે જઈએ ત્યારે પહેલું મમ્મીનું ભોજન તૈયાર થયેલું જ હોય અને પછી જ અમે જઈએ છીએ. એની ભૂમિકા કોની આવીને ઊભી રહે? સ્ત્રી. કારણ કે હું કદાચ સારું ડ્રાઇવિંગ કરી શકું, એને આવડે ડ્રાઇવિંગ પણ નથી આપતો, જોખમ થઈ જાય કોઈ વાર. એટલે નહીં કે આજે એને વાત નથી કરી. સ્પેર વ્હીલ ચડાવવાનું હોય ને તો ગાડીમાં પંચર પડે ને તો હું સરસ રીતે સ્પેર વ્હીલ બદલી શકું, પણ એ વખતે પાણીની બોટલ લઈને ઊભી રહેવા જોઈએ. સ્ત્રીને સક્ષમતા આપી છે પ્રેમની, લાગણીની, જવાબદારીની, નેતૃત્વની પણ કદાચ ટ્રક લઈને ના જઈ શકે, પરંતુ ટ્રક લઈને જતા એના પતિ આપે એનું ટિફિન સરસ રીતે આપી શકે એટલે એ ઇક્વલ, સમાનતા ત્યાં આવે છે. રાષ્ટ્રપતિ ઓબામા જ્યાં જતા હતા ને ત્યાં એમનું ફેમિલી જોડે હોય. ખબર છે ને? તમે જે સક્ષમ અને જે સફળ પુરુષોને જોજો, એમના કોઈ પણ સફળતા વખતે વડાપ્રધાન હશે કે રાષ્ટ્રપતિ, એમનું પરિવાર જોડે હશે. અને જેની જોડે નહીં હોય ને એ ગ્રેટ ચીટર પોલિટિશિયન હશે. જોજો તમે ખાસ, અને બહુ માફ કર્યું. એટલે આપણે અંબાણીને એકલાને યાદ નથી રાખતા, નીતાને પણ યાદ રાખીએ છીએ. ઓબામાને યાદ નથી રાખતા, મિશેલને યાદ રાખીએ છીએ જોડે જોડે, પણ નામ નથી આવતું. મૂલ્યો આપવામાં ધર્મસભા બહુ જ નજીકથી આપણી જોડે જોડાયેલી હોય. અમે ધર્મસભાની પડખે રહીને, કારણ કે ઘરબાર છોડીને એ આપણી વચ્ચે કામ કરે છે, અને છતાંય મહિલાઓની આજે એમણે ચિંતા કરી છે. ખૂબ ખૂબ અભિનંદન ફાધર, તમને પણ અશોક એલેક્ઝાન્ડરને બોલાવ્યા છે. પરિવાર વિશે એમનો બોધ બહુ જ સરસ સાંભળજો, બહુ જ આનંદ થશે. એક પણ મિસ ના કરતા. માતાએ બેઠી છે, તમે બેઠો છો, પણ આનંદપૂર્વક બેઠજો. થેન્ક યુ. જોની વાત આપણે જતન સ્વરૂપે હોય. એક વૃક્ષ છે ને, એમાં તમે શું સિંચન કરો છો એ પ્રમાણે વૃક્ષનું ફળ હોય, અને એ જવાબદારી આપણી છે. દીદીબેન એક વાત કરી હતી કે તમે જેવા આઈડિયલ હશો એવા તમારું બાળક હશે. તો એવા સંજોગોમાં આપણી બસ છોકરો છે લાડ આપ્યું અને એને મોકલી દીધો એવું નહીં. એ પણ જુઓ કે ક્યાં જાય છે, કેવી રીતે જાય છે, સક્ષમ બનશે કે નહીં. એટલે ઘણી બધી કન્ટ્રીઝ છે, એનું ઓબ્ઝર્વેશન ઘરે બેસીને મોબાઈલમાં આપણે શોર્ટ્સ ને રીલ્સ નથી જોવાનું. આપણી જવાબદારી પણ એવી આવે કે ક્યાં કઈ યુનિવર્સિટી, કઈ કોલેજ, ક્યાં કયો સ્કોપ છે. માત્ર પતિ મગજથી અને તમે દિલથી, અત્યારે સરસ વાત કરી કે આપણે દિલથી અને મગજથી બેવથી એક્ટિવ થવા. પ્રીતિબેન, તમારું એક વાક્ય મારી પાસે છેલ્લું, સમય જાય છે ત્યારે થાય છે. તો ઘણી બધી બાબત એમની એક બે વખત મારા જીવન સાથે બી આવી, એટલે હું કહું છું કે હું જ્યારે નોકરી કરું ત્યાં ઇન્ચાર્જ સ્ટાફ બધા મને નાની નાની છોકરીઓ, હજુ એક નાનું નાનું બાળક હોય ને, એટલે એ લોકો જમવા બેસે ને, હજુ મારા સાસુએ રાખ્યું નહીં, આજે મારે આવું થયું, આજે હું હંમેશા મારા જીવનથી શીખેલું છે એટલું કહું છું. અત્યારે તમને આવું બધું લાગે છે મારા સાસુ, પણ એ છે નહીં તો મારા બાળકો સચવાય છે. એટલે મારા બાળકો એટલા મૂકીને મૂકે છે. તમારી પાસે તમારી સાસુ સસરા છે તો બાળકો સચવાય છે. સમય માંગી લે છે સુખી થવા માટે. મારો બહુ સમય ગયો છે ત્યારે કંઈક આવું થશે. એમને મને યાદ આવ્યું કે હું મારા સાસુને હંમેશા કહું છું, સમય માંગી લે છે ત્યારે સુખી થવાય છે. અત્યારે તાત્કાલિક સુખી થઈ જવાના સપના જોશો નહીં, બહુ વર્ષો લાગે છે. એટલે અમારો જે છે, અમારો સુખી થાવ, આવો, બાળકો મૂકીને આજે સારી બાબત છે, પણ સુખ અને શાંતિથી જીવો. જે મળ્યું છે એનો આભાર માનો. એટલે મને તરત યાદ આવે કે હું આવું જ કહું છું મારા સ્ટાફને, સમય માંગી લે છે સુખી થવા માટે, બહુ વર્ષો લાગે છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ બેન. હું પણ નડિયાદમાં 20 વર્ષ રહી છું, હું થોડું પ્રાઉડ લઉં છું એ બાબતે. અને હું પણ એક જોબ કરું છું, કરતી હતી, મીન્સ કે અત્યારે રિટાયર્ડ છું.
ત્યારે સિવિલ હોસ્પિટલમાં હતી નડિયાદમાં. અને મેડમ ખરેખર તમે બહુ સચોટ કીધું અને પોઝિટિવિટીની બહુ જ જરૂર છે અત્યારે કે એકબીજાની આપણા પોતાના મગજમાં જો પોઝિટિવિટી આવશે ને તો દરેકને આપણે હેન્ડલ કરી શકીશું. એમની મંજૂરી જરૂરી છે કે ભાઈ એમને ગમે છે કે નથી ગમતું. ઘણી વખત એવું થાય કે ના ગમતું હોય પણ ગમવાનું પડે પછી બેન ક્યારે તમે એક સરસ વાક્ય કહું કે એકબીજાનો હાથ પકડવાની જરૂર છે. પગ તો બધા બહુ પકડે છે, પગ તો બધા બહુ જ પકડે છે, પણ જો એકબીજાનો હાથ પકડશે તો બહુ સરસ સમાજ આગળ વધશે. એ માટે થેન્ક યુ વેરી મચ. એક સજેશન મને બહુ ખૂબ ગમ્યું. સાસુ જો વહુને દીકરી તરીકે રાખે ને તો કોઈ ચરણભળ થાય નહીં, પણ બેને બહુ સરસ સૂચન કર્યું કે તેને વહુ તરીકેનું ગૌરવ આપો અને જ્યારે એ વહુને ગૌરવ મળશે ને ત્યારે એ વહુ તરીકે તો નહીં રહે પણ દીકરી તરીકે સાસુ સાથે રહેશે અને ત્યાં આ દીકરીનો નાતો બંધાશે. શોખીન છું. જ્યારે હું મારા બાબાની દીકરો હતી ત્યારે મારી બહુ પણ આઈટીમાં સ્ટાફ છે, એને તેમને કે સ્ટાફ આવ્યા હતા અને પછી મને જોઈ પછી વિચાર કરશે કે મારી બહુને જઈને કે તારી સાસુ તો બહુ શોખીન છે, બ્યુટી પર ગુલાબ ભરાઈને આવ્યા હતા. તો પછી બીજા દિવસે મારી બહુએ મારી દીકરાએ કીધું કે તમારી મમ્મીની આવી વાત નથી. તો મારા દીકરાએ કીધું મારી મમ્મી પહેલેથી આવી જ છે. આજે મેં સાંભળ્યું, બહુ જ વાતો થઈ. દીકરી, આપણા સમાજમાં દીકરી સાસરે આવે છે. ઘણી વખત કીધેલું છે કે નાનો છોડ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો બહુ સરળ છે, પણ મોટો લીમડાનું ઝાડ 20 વર્ષનું 25 વર્ષનું લીમડાનું ઝાડ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય એ રહેશે ત્યાં? તો પછી આપણા ઘરે જે બહુ આવી છે, આ બધા પ્રોબ્લેમ્સ આવે છે તમારી જોડે એટલા માટે હું શેર કરું છું. એ મોટું લીમડાનું ઝાડ જો એ સુકાઈ જતું હોય તો આ દીકરી જ્યારે આપણા ઘરે આવે છે બહુ તરીકે, એને સેટ થવા માટે સમય ના જોઈએ કે ના જોઈએ? એટલા માટે અહીંયા ઘણા બધા સાસુઓ બેઠા છે. તમે તમારા ઘરેથી જ્યારે આવ્યા બરાબર છે ત્યારે તમે સમય નહોતા માંગતા કે ઘરે કદાચ બહુ બધી સુવિધાઓ હશે અને અહીંયા સુવિધાઓ નથી, કાં તો ઘરે સહેજી સુવિધાઓ નહીં હોય ને અહીંયા બહુ બધી સુવિધાઓ છે. તો સેટલ થવા માટે સમય જોઈએ અને કદાચ તમને ના મળ્યો એવો સમય તો પછી મને નહીં મળ્યો કદાચ આ સમય તો મારી બહુને આપી શકું કે ના આપી શકું? આપવું જ જોઈએ જેથી કરીને મારા ઘરમાં શાંતિ રહે. પ્રીતિબેન, તમારો ખૂબ ખૂબ આભાર. એટલે કોઈ પણ વસ્તુ સ્ત્રી માટે અશક્ય નથી. સાસુઓ માટે બોલે ને, ખરેખર હું પણ શોખીન જ છું પહેલાંથી. થેન્ક યુ પ્રીતિબેન. એકબીજાને સ્વીકારીશું ને તો આપણે મિત્રો જરૂર બની જઈશું. થેન્ક યુ. તમારો બહુ આપણે નક્કી કરીએ છીએ પણ આપણે ક્યાં એને સમય આપવાનું ચૂક્યા છીએ, એ સમય આપણો હમણાં જઈ રહ્યો છે. આપણે એટલા તો અંદર ખોવાઈ જઈએ છીએ કે એ જતા જતા આપણને એવું કહે છે કે મમ્મી આવું છું, હો સહેજ મોડું થશે. આપણને નથી મળ્યું કેમ કે પેલી રસ એટલો પડ્યો છે અંદર. એટલે આપણી પ્રાયોરિટી આપણે આપણી નક્કી કરવાની જરૂર છે. આપણા દીકરીઓની સાથે સાથે દીકરાને પણ એટલો જ સક્ષમ બનાવવાની જરૂર છે, એની કેર કરવાની જરૂર છે. એટલે ફરી લાસ્ટ વાક્ય મારું અને હું મારું પૂરું કરું છું કે તૈયાર થવા કરતાં ઘર સંભાળવું બહુ જરૂરી છે. સિમ્પલ લાઈફ એન્ડ હાઈ થિંકિંગ એનો જીવતો જાગતો દોનો એટલે પ્રીતિબેન. જુવાન છે, યંગ કપલ છે બંને, પણ તમે જોઈ શકો છો કેટલી સાદગી છે એમનામાં. આઈ એપ્રિશિએટ યુ પ્રીતિબેન. અને મને આનંદ એ પણ છે કે અહીંયા આગળ મારી સાસુ બહુ સાથે આવ્યા છે અને આજે ખરેખર બહુ સુંદર વક્તવ્ય એમનું હતું. મને પણ અંદરથી એટલી સરસ પ્રેરણા મળી કે ક્યારેક મને પણ તક મળશે તો હું કદાચ પ્રીતિબેનનો આટલું સરસ વક્તવ્ય સાંભળ્યા પછી બીજાને કોઈ સારો સજેશન આપી શકીશ, એમને સલાહ સૂચન આપી શકીશ. જો કે એ તો અમારું કામ જ છે શૈલેષભાઈ, એ તો અમારું કામ જ છે ફાધર સિસ્ટરોનું. પણ વધારે સરસ પ્રેરણા મળી મને આજે પ્રીતિબેનનામાંથી
અને હું ક્યારેય ધર્મ વિભાગના ફાધરોનો પણ આભાર માનું છું કે એમણે આટલી સરસ સુંદર તક તમને બધાને આપી. અને એ માટે મને ખરેખર બહુ આનંદ છે આજે કે સરસ વક્તવ્ય મળ્યું છે. અને બીજું મેં એ પણ જોયું કે એ યંગ બેન છે, તમે જુઓ છો જુવાન બેન છે, એકદમ અને પ્રોફેસર છે. બહુ નાનો સુનો એનો હોદ્દો નથી, પ્રોફેસરનો હોદ્દો છે, પણ કેટલા સિમ્પલ છે. આપણે ઘણી બધી પ્રેરણા એમનાથી મેળવી શકીએ, ખાસ કરીને યંગ જનરેશન અહીંયા જે બેઠું છે તે. હું પણ પોતે શાળામાં પ્રિન્સિપાલ હતી અને મને ખબર છે કે ફેશન એટલે શું. મારી પાસે હાયર સેકન્ડરીની છોકરીઓ 9, 10, 11, 12ની, એટલે ફેશન એટલે શું પોતે જોતી હતી જ્યારે પણ પિકનિક આ તે બધું. એટલે આપણે બેનો ઘણું બધું શીખવાનું છે આપણી પાસેથી. એટલે આ બાબત પર બહુ ધ્યાન આપજો. અને ફરીથી પ્રીતિબેન તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. તમે પહેલી વાર સાંભળ્યા પણ હું તમારી દીવાની થઈ ગઈ. પ્રીતિબેન તમારો પુષ્કળ આભાર માનું છું. તમારા પ્રવચન દ્વારા ઘણું બધું શીખવાનું જાણવાનું મળ્યું. અહીંયા દીકરીઓ, બહેનો, પત્ની, મા, સાસુ, બધા બહુ બધા જ છે. અને બધા તમારી જે તમે જે આપ્યું છો પ્રવચન એ બધા શીખી સાંભળીને ઘણું સ્વીકારશે. પુષ્કળ આભાર માનું. અને મારે હું જો કે રિટાયર થયેલી છું નર્સમાં. મારા દીકરાની બહુ છે એ ટીચરમાં છે. એ જ્યારે નવી આવી અને 3 જ મહિના થયા ને એના મમ્મી આવે તો મને કામ કરતી જોઈ. એટલે પહેલાંની દીકરીને કીધું કેમ તું નથી કરતી? તારા સાસુ તો ઘરનું વર્ષોથી તારા સાસુ કામ કરે છે, નોકરી કરે છે, છોકરા સાસુ છે, તું ઘરે તો વહેલી ઉઠતી હતી, અત્યારે કેમ ઉઠીને કરતી નથી? ત્યારથી તે આજની ઘડી મારી બહુ, મારા છોકરાની બહુ અમને એટલો રાખે છે. ગમે તેટલી તકલીફ અહીંયા સ્કૂલમાં 12મા ધોરણમાં ભણાવે છે સેન્ટ જોસેફમાં. ગમે તેટલી તકલીફ પડે, બીમાર હોય છે છતાં મને ઉઠવા દેતી નથી. કામ કરીને ખાવા પાણી બનાવીને પછી અહીંયા આ સિસ્ટરના હાથ છે. ઘર સામે ને તો એ આખો દિવસ એમના કહેવાથી અહીંયા જ રહેતી હતી, કામ બી કરતી હતી. અમે એને સાથ સહકાર બધો જ આપતા હતા. આજની તારીખમાં એ ત્યારે બહુ આમ તમે કહો છો ને હું બહુ આમ એ બહુ આમ એ ગાંગલી પણ ને એવી રહેતી હતી. અને હું ફેશનવાળી સાસુ ગઈ. પછી મેં એને કીધું તું ફેશન કર. આ મારા છોકરા સુનિતા તો હું તારી આગળ અહીં સેન્ટ જોસેફમાં 12મા ધોરણમાં ભણાવે છે. તો હું ફેશનવાળી અને તું આવી કેમ? હવે થોડી ફેશન કરે છે. અને જવાનું હોય મમ્મી મારા મિત્રોને મમ્મી તમે ચલો, તમને જે ગમશે ને એ હું લઈશ, હું પહેરીશ વળીશ. અને આજની તારીખમાં 15-16 વર્ષ પછીમાં મારે ઈચ્છાથી મારા કહેવાથી બધું કરે છે. ખરેખર ઈશ્વરનો ખૂબ આભાર માનું છું કે મારા છોકરાની ઓળખ મને મળી છે ને એ બધાને મળ્યું. દીકરી કરતાં પણ મારી દીકરી તો છે બધું દૂર, પણ મારી દીકરી કરતાં મને આપણા હાથ નીચે ભણેલી છે, અમને ટ્રેન કરેલી છે. આમનો પણ આભાર. અને થેન્ક યુ બેન, થેન્ક યુ. અધિકાર છે. સૌંદર્ય સ્ત્રી સાથે જોડેલો પર્યાય છે. એ સૌંદર્ય હોવું અને ફેશન કરવી એ ગુનો નથી, પણ એમાં મારો ભાવ કયો છે ને એ આ કરચલી વાળી વાત છે. મારો ભાવ હંમેશા મારો પરિવાર કેન્દ્રમાં હોવો જોઈએ. એ ફેશનની સાથે સાથે જ્યાં પ્રમાણભાનની વાત આ આવે છે. મેં ચર્ચની વાત કરી કે ચર્ચમાં મારું પ્રમાણભાન આવે. મારા વેદી ઉપર હું શાસ્ત્રપાઠ વાંચવા જાઉં છું ત્યાં પણ, હું પ્રભુ આગળ નમું છું ત્યારે પણ એ મારી ફેશન ત્યાં મને અટકાવતી તો નથી, ત્યાં મારી મર્યાદા તો રૂપે નથી આવતી ને. આ પણ એટલું જ જરૂરી છે કે બેન એમની જગ્યાએ બહુ જ સાચા છે કે ફેશન કરવી એ ગુનો નથી. મારો મુદ્દો છે ફેશન મારી ફેમિલી, મારું ચારિત્ર, એમાં મર્યાદારૂપ બનવું જોઈએ. એ પ્રમાણભાન આપણે રાખવું જ જોઈએ. બોલવામાં કચાશ ના રાખશો. સારું લાગે ને ત્યારે અંદર ભરી રાખીએ છીએ. બોલવાની વાત આવે ને એમણે જે તક લીધી ને ત્યારે એમને કહેવાય એ
નથી કહેવાનું. અને એવું જ સાસુએ પણ કહેવું પડે કે બેટા મને તારી કદર છે, કહેજો. કોઈના વખાણ કરવામાં ક્યાંય ચૂકતા નહીં, બાકી ટીકા કરવામાં આપણે નથી ચૂકતા, તો વખાણ કરવામાં ચૂકતા. હું છું. મને લાગે છે એ પ્રમાણે પગર સૌથી નાની એઝ અ મહિલા સંમેલનમાં આજે અને મારી માટે ફર્સ્ટ ટાઈમ છે એન્ડ હેન્ડ્સ અપ ટુ યુ. ઇટ્સ વેરી નાઇસ. મીન્સ બહુ બધા ક્વેશ્ચન્સના આન્સર્સ મળી ગયા. બહુ બધું આમ જે નેગેટિવિટી હતી એનું ક્લિયર થઈ ગયું. મારા સાસુ છે, મમ્મી બેઠા છે. હમણાં 2 દિવસ પહેલા જ મારે ને મારા સાસુને થોડી કનબન થઈ, પણ સાંજે ફરી પાછા લુસી આ કરવાનું છે. ઓકે મમ્મી. એટલે અમારે બહુ એ છે. અને અહીંયા આગળ સ્કૂલમાં છું, અમે જ્યારે સ્ટાફ હોઈએ ને તો બધા થોડી વાત કરે કે મારા સાસુ આમ કર્યું, મારા સાસુ તો આમ કરે છે, મારી છોકરીને રાખતા. રોઝી ટીચર એન્ડ જેકલિન ટીચર બંને મને આમ પ્રૂફ છે એ લોકો મારી માટે. એ લોકો મને એમ કે લુસી તું બહુ નસીબદાર છે, તારા સાસુ બહુ સરસ છે. અને સિરિયસલી જો કદાચ હું અને મારા હસબન્ડ આટલું કામ કરી શકીએ છીએ તો ફક્ત ને ફક્ત મારા સાસુના કારણે. મારે મારી છોકરીની ચિંતા નથી રહેતી. સો થેન્ક યુ. પણ આજે હું ખાસ કે તમે કીધું એમ કે સાસુએ વહુને એનો દરજ્જો આપવો જોઈએ, એટલે મારા સાસુ અહીંયા છે એટલે મને ખરેખર વહુનો દરજ્જો આપે છે. એટલે મને લાગ્યું કે આ યોગ્ય સમય છે એમને એપ્રિશિએટ કરવાનું. મમ્મી ઉપર થા. મગર આજનો દિવસ સફળ. થેન્ક યુ સો મચ. બહુ સરસ. થેન્ક યુ સો મચ મમ્મી. એનો અર્થ એવો થયો મારે મારી જે જવાબદારી છે એ હું નિભાઈ જાઉં છું, મને ખબર છે, ચાલે જાય છે, પણ હજુ હું સભાન નથી. એ બેને કડવું સત્ય જે આપણા સમાજનું સ્પષ્ટ કર્યું કે છોકરાઓ નથી ભણતા, એ પણ આપણી પ્રાયોરિટીમાં આવે છે. તૈયાર થવું ને એને આપણે એટલી પ્રાયોરિટી નથી આપવી. હવે જાગવાનો સમય થયો છે. હું એમ નથી કહેતી કે મારે મારી લાઈફ ભૂલી જવાની છે, પણ મને એટલું ચોક્કસ ખબર પડશે કે મારી ચોપડીનું પાનું આ ખોલવું એના કરતાં પેલું ખોલવું પડશે. કેમ કે એ પ્રશ્ન પૂછાવાનો છે બોર્ડમાં. સરળ રીતે કહું, તૈયાર થવું છે કે આ બધું પછી કરું અને પેલો કઈ ગયો એ જોવું છે. પાનું ફેરવવાની જરૂર છે. કરો છો એ પ્રમાણે વૃક્ષનું ફળ હોય અને એ જવાબદારી આપણી છે. દીદીબેન એક વાત કરી હતી કે તમે જેવા આઈડિયલ હશો એવા તમારું બાળક. સ્ટેટસ મૂકે છે એ જોઈને આપણા બાળકો અનુકરણ કરે છે. તો એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી અગત્ય બાબતો માટે તમે અમારું ધ્યાન દોર્યું. થેન્ક યુ સો મચ. જવા માટે પ્રોત્સાહન કરીએ છીએ ડેફિનેટલી. આપણા સમાજની બધી દીકરીઓ આગળ છે, પણ એ જ ઘરમાં જે દીકરી છે આગળ છે અને દીકરો છે પાછળ છે. અમારી દીકરી બહુ હોશિયાર છે, ભણે છે, પણ દીકરો જ નથી ભણતો. તો દીકરો નથી ભણતો એના પાછળનું કારણ શું છે કે મમ્મી છે, દાદી છે, નાના નાની છે, એને વધારે પેમ્પરિંગ કરે છે, વધારે પંપાડે છે. તો દાદા દાદીને એવું કેવું છે જેવું તમે દીકરાની પાછળ પડો છો દીકરાઓની પણ પાછળ પડો તો જે દીકરાઓ આગળ ભણશે. અત્યારે આપણી દીકરીઓ બીજા સમાજમાં વધારે જાય છે એનું કારણ કે દીકરાઓ ભણેલા નથી, નોકરી નથી કરતા. તો આપણી દીકરીઓ બીજા સમાજમાં કેમ થાય છે કે આપણા દીકરાઓ નથી એટલા ભણેલા નથી એજ્યુકેટેડ. તો આપણા દીકરાઓને પણ એટલા ભણાવો, એજ્યુકેટેડ બનાવવા માટે એક માતા, એક સાસુએ પણ જે પણ જવાબદારી છે એ દીકરી માટે કરે છે. હોદ્દા પર લઈ જાય ભણવા માટે, દીકરા માટે પણ કરશો તો વધારે સારું રહેશે. થેન્ક યુ વેરી મચ. બેન કે આજે તમે એક સરસ વાક્ય કહ્યું કે એકબીજાનો હાથ પકડવાની જરૂર છે. ફક્ત બધા બહુ પકડે છે. ફક્ત બધા બહુ જ પકડે છે, પણ જો એકબીજાનો હાથ પકડશે તો બહુ સરસ સમાજ આગળ વધશે. એ માટે થેન્ક યુ વેરી મચ. મને દુઃખ થાય છે ને એની સામે એ કહી શકાય બેટા તું ખોટે રસ્તે જઈ રહ્યો છે એ કહેવાની તાકાત દરેક મમ્મીની હોવી જોઈએ. અને મમ્મી કહે છે મા મરિયમ પેલો દીકરો ખોવાય ને બેટા તું કઈ ગયેલો તને ખબર નથી, તમે અડધા થઈ ગયા બરોબર. આજે એ કહેવાનો છોકરો ત્યાં ગલ્લાએ પાનના ગલ્લાએ ઉભો હોય કે છોકરો તો અહીં આગળ ચોતરાએ ઉભો હોય કે અમુક વાર એવું કે પેલા ગધેડાને છે ને કામ ના હોય ત્યાં છોડી મૂકે તો ક્રોસ રોડ પર જ રસ્તામાં ઉભેલા હોય બરોબર ને. કુંભાર લોકો ચોમાસા જોજો
આપણા બાળકને અમુક વાર કામ ના હોય તો રસ્તા પર છોડી દીધેલા હોય તો ખબર નહીં, એવું ના થાય. એટલે સુભાષિતોનો ગ્રંથ 29મી અધ્યાય બહુ સરસ કહે છે, દીકરાને દાદમાં રાખો તો કહે છે કે સાચે રસ્તે જાય ત્યારે તમને ગર્વ લેવાનું મન થાય. જ્યારે નામ ડૂબોળે ને ત્યારે મારો દીકરો ના હોત તો સારું એવું કહેવાનું થાય. બરોબર ને? એટલે અત્યારે પેલી નાનો હોય ત્યારે કહેવાનું, જરૂર પડે બે ટપલી મારવાની, દેવળમાં દોડ કરતો હોય તો એને બેસ કરાવે, બેસાડવાનું કહેવાનું. આપણી છોકરીઓ સરસ ડોક્ટર હોય અને પછી સામે પાત્ર તો કશું ના કરતું હોય એવું મળે છે. અને એ સૌ જોવાની જવાબદારી એક મમ્મી તરીકે બેલેન્સ રાખવાની કે સ્ત્રી જ તારે તો તારે ને તો ડૂબાડે. બરોબર? અને એટલે ઘણી વખતે મેં તમને કહ્યું, કદાચ કડવું લાગે તો માફ કરજો, પણ આ અગત્યની બાબત છે. એટલે હંમેશા બોધમાં પણ તમને ખબર થોડુંક ચાપકા ઈસુ મારે ને મારે બી થોડા વચ્ચે વચ્ચે તો મારી દેવા પડે, કે તો સાચે રસ્તે ગાડી ચાલે. બરોબર? એટલે એ ભરવાડ તરીકે જવાબદારી છે. ભરવાડ કેમ નામ આપ્યું છે કે એની પાસે લાકડી હોય છે, જ્યારે પેલું ગેટું ખોટા રસ્તે જાય ને તો એને વાળીને એક બાજુ વાળવું પડે, તો રસ્તા પર ના જાય તો કોઈ ટ્રક્કર મારીને પડી જાય. બરોબર? મરી જાય. સેમ થિંગ તમને પણ પછી શેતાન ટક્કર મારે કે બીજા ટક્કર મારે તો તમારી જવાબદારી એક સભા પુરોહિત તરીકે મારી બી છે. અને એ હું સમજુ છું, એટલે અમુક વખતે તમને મારે ટકોર કરતું રહેવું પડે છે. પણ એ મીઠી તમે આફ્ટર ઓલ તમે જતા રહો તો મારું શું જવાનું કશું નહીં. બરોબર? પણ મેં કહું આઈ વેલ્યુ યુ, હું તમને મૂલ્યવાન કિંમતી સમજુ છું, એટલે તમને સાચે રસ્તે લઈ જવા પ્રયત્ન કરું છું. અને એ તમારી જવાબદારી છે કે તમને સોંપેલાને તમે સાચે રસ્તે લઈ જાઓ. કીધું કે બહેનો, મારે 3 બહેનો છે, મારી મમ્મી છે, હું 4 લેડીઝની વચ્ચે ઉછરેલો છું. આપણે બહેનો છે ને એ દિલથી, લાગણીથી, પ્રેમથી બધું વિચારશે. તમે ભેગા થયા છે એમાં પ્રેમ છે, એમાં લાગણીઓ છે, એટલા માટે ભેગા થયા છે. પણ અમે ભણ્યો છે ને એમાં અમે આવી જ ગયા હો. પણ ચોક્કસ હું લેડીઝની જોડે ઉછરેલું છું, મારામાં છે પ્રેમ. અમે બધા માતા છે, અમારામાં મમ્મી છે, એટલે અમે એમની સાથે ઉછરેલા છે. મને ખબર છે અમારામાં છે ને મોટે ભાગે મગજ બહુ ચાલતું, માઇન્ડ બહુ ચાલતું, દિલ ઓછું ચાલતું. એટલે ફાધર તરીકે ઘણા બધા અનુભવ થયા પછી હવે લાગણીઓ છે. પણ એક પુરુષનામાં એ પોતાના માઇન્ડથી સાચી સ્ત્રી ફિલિંગ્સના લેવલે, એટલા માટે આટલી મોટી મહેંદી અહીંયા ભેગી થઈ છે અને બહુ ટૂંકા સમયમાં જ આપણે અહીંયા ભેગા થયા છે. અને એટલા માટે જ મેં કીધું સૌથી મહત્વનો ફાળો દરેક વ્યક્તિના ઉછેરમાં હોય તે મહિલાનો છે. અમારા એક પુરુષના, એક સ્ત્રીના ઉછેરમાં સૌથી મહત્વનો ફાળો હોય તો એક મહિલાનો છે.